દોસ્તો, આપણે શીખી ગયા કે કોઈ કોષ હોય, એ કોષની અંદર કોષ કેન્દ્ર હોય, એ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર હોય અને એ રંગસૂત્રની અંદર ડીએનએ એટલે કે જનીન હોય. હવે મિત્રો, આ જે ડીએનએ છે એટલે કે જે જનીન છે એ કઈ રીતે જે બાળક પેદા થાય છે એટલે કે સંતતિ પેદા થાય છે એની અંદર કોઈ લક્ષણની અભિવ્યક્તિ કરે છે. એટલે કે જે સંતતિ પેદા થાય છે એની અંદર કોઈ લક્ષણ કઈ રીતે આ જનીનો વડે આવે છે એ આપણે સમજીએ. આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે કોઈની છોડની ઊંચાઈ હોય એ કઈ રીતે જનીનને આભારી છે. કોઈ પ્રભાવી જનીન હોય જે છોડની ઊંચાઈ માટે જવાબદાર હોય તો પ્રભાવી જે જનીન છે એના આધારે છોડ ઊંચો થશે. તો મિત્રો, એ ખરેખર જનીન એ છોડની ઊંચાઈ કઈ રીતે વધારે છે ચાલો એ જોઈએ. તો મિત્રો, જે છોડની ઊંચાઈ છે એનો આધાર અંતઃસ્ત્રાવ પર હોય છે. એટલે કે વનસ્પતિની અંદર કોઈ એવો અંતઃસ્ત્રાવ છે કે જે છોડની ઊંચાઈને અસર કરે છે. જો એ અંતઃસ્ત્રાવ બરાબર પ્રમાણમાં પેદા થશે તો છોડ ઊંચા થશે. હવે જે અંતઃસ્ત્રાવ પેદા થાય છે એનો આધાર ઉત્સેચક ઉપર હોય છે. જો ઉત્સેચક યોગ્ય પ્રમાણમાં હશે તો એ સારા પ્રમાણમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરી શકશે અને ઉત્સેચક તો પ્રોટીનના બનેલા હોય છે. હવે આ જે ઉત્સેચક છે એનો આધાર જનીનો ઉપર છે. જનીનો આ ઉત્સેચક જે છે જે પ્રોટીનના બનેલા છે એની અંદર તો આ જનીનો હોય જ છે. એટલે કે જનીનો આ ઉત્સેચકનું જે પ્રમાણ છે એને અસર કરે છે. જો જનીનોમાં ફેરફાર થાય તો આ ઉત્સેચકની ક્રિયાવિધિમાં ફેરફાર થાય અને ઉત્સેચકની ક્રિયાવિધિમાં ફેરફાર થાય તો અંતઃસ્ત્રાવના પ્રમાણ ઉપર ફેરફાર થાય અને અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધઘટ થાય તો છોડની ઊંચાઈમાં પણ વધારો કે ઘટાડો થાય છે. આ રીતે મિત્રો, આ જે જનીનો છે એ છોડની ઊંચાઈને અસર કરે છે. મિત્રો, લિંગી પ્રજનનમાં આપણે જોઈ ગયા કે માતા અને પિતા એ બંનેના ડીએનએનો મેળાપ થઈને જે સંતતિ કે બાળક બને છે એનું ડીએનએ બને છે. આપણે જાણીએ છીએ કે માતાના પ્રજનન કોષમાં એક રંગસૂત્ર હોય છે અને પિતાના પ્રજનન કોષની અંદર એક રંગસૂત્ર હોય છે. જ્યારે માતા અને પિતા બંનેના પ્રજનન કોષ જોડાઈને ફલિતાંડ બનાવે છે ત્યારે આ બંને રંગસૂત્રો એકસાથે આવી જાય છે અને એક યુગ્મ બનાવે છે. આપણે જાણીએ છીએ કે જે રંગસૂત્ર હોય છે એના ઉપર જનીનો આવેલા હોય છે અને એ જનીનો બે પ્રકારના હોય છે, એક પ્રભાવી જનીન અને એક પ્રચ્છન્ન જનીન. હવે જે ફલિતાંડ બને છે એની અંદર બંનેના માતા અને પિતા બંનેના રંગસૂત્રો હોય છે. એટલે એ બંનેના જનીનોમાંથી જે જનીન પ્રભાવી હશે એ લક્ષણ બાળકની અંદર આવશે. આ મિત્રો, આપણે કહી શકીએ કે માતા અને પિતા બંનેના રંગસૂત્રોમાંથી જે બંનેના ડીએનએ આવે છે એ જે જનીનો છે એમાંથી જે પ્રભાવી જનીન હશે એ પ્રભાવી જનીનનું લક્ષણ એ બાળકની અંદર આવશે. મિત્રો, યાદ રાખજો કે જે પ્રજનન કોષ હોય છે એ પ્રજનન કોષની અંદર જનીનનો એક જ સેટ હોય છે એટલે કે એક જ જનીન હોય છે. જ્યારે દૈહિક કોષની અંદર જનીનના બે સેટ હોય છે એટલે કે બે જનીનો હોય છે. એટલે કે જનીનની એક જોડ આવેલી હોય છે, જ્યારે પ્રજનન કોષમાં એવું હોતું નથી. ચાલો મિત્રો, હવે વાત કરીએ કે જે માતા પિતા પ્રજનન દ્વારા સંતતિ ઉત્પન્ન કરે છે એ છોકરો હશે કે છોકરી એ એનું જે લિંગ છે એ લિંગ નિશ્ચયન કોના દ્વારા થાય છે. તો ચાલો જોઈએ માનવમાં લિંગ નિશ્ચયન. દોસ્તો, જુદા જુદા સજીવોની અંદર લિંગ નિશ્ચયન જુદા જુદા પ્રકારે થતું હોય છે. ઘણા સજીવોની અંદર આનુવંશિક હોય છે તો ઘણા સજીવોની અંદર આનુવંશિક હોતું નથી. જેમ કે મિત્રો, અમુક સજીવો એવા હોય છે કે જે ફલિત અંડકોષ હોય છે એ ફલિત અંડકોષના તાપમાનના આધારે એ નર હશે કે માદા એવું નક્કી થાય છે. જેમ કે મિત્રો, મગર અને સાપ એ એવા પ્રાણીઓ છે કે જેની અંદર જે ફલિતાંડ છે એ ફલિતાંડનું તાપમાન છે એના આધારે એમાં નર કે માદા નક્કી થાય છે. આ ઉપરાંત મિત્રો, કેટલાક એવા પણ સજીવ છે કે જે પોતાની જાતે જ પોતાનું લિંગ બદલી શકે છે. જેમ કે ગોકળગાય. ગોકળગાય એવું પ્રાણી છે જે ધારે તો નર અને ધારે તો માદા થઈ શકે છે. આમ મિત્રો, આ જે સજીવો છે એની અંદર આ જે લિંગ નિશ્ચયન છે એ આનુવંશિક નથી. પણ મિત્રો, જે માનવ છે એ માનવની અંદર લિંગ નિશ્ચયન આનુવંશિક છે એટલે કે માતા પિતા ઉપર આધારિત છે. ચાલો જોઈએ કે માનવની અંદર જે લિંગ નિશ્ચયન થાય છે કઈ રીતે થાય છે. દોસ્તો, માનવના બધા જે કોષો હોય છે એમાં કુલ 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે અને 23 જોડ રંગસૂત્રોમાંથી 22 જોડ રંગસૂત્રો એવા હોય છે કે જેવા માતા પિતાની અંદર હોય છે એટલે કે પરફેક્ટ પેર હોય છે.
બીજા શબ્દોમાં કહીએ તો સંપૂર્ણ યુગ્મ હોય છે. પણ મિત્રો એક જોડ રંગસૂત્ર એવું હોય છે કે જે સંપૂર્ણ યુગ્મ કે પરફેક્ટ પેર હોતી નથી. એ જે એક જોડ રંગસૂત્ર છે એને લિંગી રંગસૂત્ર કહેવામાં આવે છે. હવે મિત્રો આ જે એક જોડ લિંગી રંગસૂત્ર છે એ સ્ત્રીઓમાં તો પરફેક્ટ પેર છે, પરંતુ પુરુષોની અંદર પરફેક્ટ પેર નથી. કેવી રીતે? ચાલો જોઈએ. તો જે સ્ત્રી છે એની અંદર જે આ લિંગી રંગસૂત્ર છે એ બંને સરખા હોય છે, એટલે કે એક્સ પ્રકારના હોય છે. પરંતુ જે પુરુષ હોય છે એ પુરુષની અંદર આ જે લિંગી રંગસૂત્ર છે એ એક્સ અને વાય પ્રકારનું હોય છે. આમાં જે વાય રંગસૂત્ર છે એ એક્સ કરતાં કદમાં થોડું નાનું હોય છે. હવે મિત્રો જ્યારે સ્ત્રી અને પુરુષમાં પ્રજનન થાય છે ત્યારે જે સંતતિ બને છે એની અંદર જે સંભાવના મળે છે એ 4 પ્રકારે હોય છે. ચાલો આપણે જોઈએ. તો તમે જુઓ કે સ્ત્રીની અંદર જે રંગસૂત્ર છે એ એક્સ છે, પુરુષની અંદર જે રંગસૂત્ર છે એ એક્સ વાય પ્રકારે છે. હવે જ્યારે સંતતિ બને છે ત્યારે પહેલી જે સ્ત્રી છે સ્ત્રીમાંથી એક્સ આવે, પુરુષમાંથી એક્સ આવે તો એક્સ બનશે. જો પહેલી જે સ્ત્રી છે એમાંથી એક્સ અને પુરુષમાંથી વાય આવે તો એક્સ વાય બનશે. હવે જે સ્ત્રી છે એમાંથી બીજો એક્સ આવે અને પહેલામાંથી પહેલો એક્સ આવે તો ફરીથી એક્સ બનશે. અને છેલ્લે જે સ્ત્રી છે એમાંથી એક્સ આવે અને પુરુષમાંથી વાય આવે તો એ એક્સ વાય જનન બંધારણ બનશે. આમ મિત્રો કુલ 4 સંભાવનાઓ બને છે, એક્સ વાય, એક્સ અને એક્સ વાય. હવે આમાં મિત્રો જ્યાં 2 એક્સ છે, જનન બંધારણ એક્સ પ્રકારનું છે તો એ હશે છોકરી. એવું તમે જુઓ કે 2 વખત બને છે. જ્યારે જે એક જનન બંધારણ એક્સ અને વાય પ્રકારનું છે એમાં જો વાય રંગસૂત્ર આવે છે તો એ છોકરો બને છે. એવું પણ 2 વખત થાય છે. આમ આપણે કહી શકીએ કે આ 4 સંભાવનાઓમાંથી 2 વખત છોકરી અને 2 વખત છોકરો પેદા થવાની સંભાવના રહેલી છે. આમાંથી જે એક્સ છે એ પરફેક્ટ પેર છે, એટલે સંપૂર્ણ યુગ્મ છે, એટલે એ છોકરી છે. જ્યારે બીજું જે જનન બંધારણ છે એક્સ વાય એ પરફેક્ટ પેર નથી, એટલે કે સંપૂર્ણ યુગ્મ નથી, તો એ છોકરો છે. આમ મિત્રો છોકરો અને છોકરી બંનેની જે જન્મ લેવાની સંભાવના છે એ 50-50% છે. પણ આમાં આપણે જોઈને કહી શકીએ છીએ કે એનો આધાર કે જે જન્મનાર બાળક છે એ છોકરો હશે કે છોકરી એનો આધાર પિતા ઉપર હોય છે. કારણ કે સ્ત્રી પાસે તો બંને જે રંગસૂત્રો છે એ એક્સ પ્રકારના છે અને પુરુષ પાસે જે રંગસૂત્રો છે એ એક્સ વાય પ્રકારના છે. એટલે કે પુરુષ પાસે જે રંગસૂત્રો છે અલગ છે, એટલે જે રંગસૂત્ર આવશે એના આધારે જે બાળક છે એ છોકરો છે કે છોકરી એ નક્કી થાય છે. હવે મિત્રો જે સ્ત્રી હોય છે એ સ્ત્રીનો જે પ્રજનન કોષ હોય છે એમાં તો એક જ જે જનન બંધારણ છે એક્સ પ્રકારનું છે, એટલે જે રંગસૂત્ર હશે એ એક્સવાળું જ હશે. જ્યારે જે પુરુષ હોય છે એનું જે પ્રજનન કોષ હોય છે જેને આપણે શુક્ર કોષ કહીએ છીએ એમાં કાં તો એક્સ રંગસૂત્ર હશે અથવા તો વાય રંગસૂત્ર હશે. એટલે જ્યારે પ્રજનનની ક્રિયા થાય છે ત્યારે લાખોની સંખ્યામાં જે શુક્રકોષ રિલીઝ થાય છે એમાં અડધા એક્સ રંગસૂત્રવાળા હોય છે અને અડધા વાય રંગસૂત્રવાળા હોય છે. હવે જે રંગસૂત્રનો જે શુક્રકોષ છે એ અંડકોષનું ફલન કરશે એના આધારે ફલિતાંડ બનશે અને બાળક છોકરો હશે કે છોકરી એ નક્કી થશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. મિત્રો બેલ આઇકોનનું બટન દબાવવાનું ન ભૂલશો, જેથી અમારી જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.